નમસ્કાર, હું ભારતજ્યોતિ ગોસ્વામી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. ખેડૂત મિત્રો, તુવેરના પાકની અંદર પોડ બોરર બાદ બીજી સૌથી અગત્યની જીવાત એટલે પોડ ફ્લાય અથવા તો સિંગ માખી. તો આજે આપણે આ સિંગ માખીની ઓળખ અને એના નિયંત્રણ વિશે વાત કરીશું. હવે આ સિંગ માખી છે એ સામાન્ય રીતે ઘરની અંદર જોવા મળતી માખી જેવી જ દેખાય છે, પરંતુ ખેડૂતો છે એ ઘણી વખત એને એની કોશેટા અવસ્થાને જોઈ અને ધનેડીના નામથી પણ ઓળખે છે. હવે આ જીવાત છે એ તુવેરના પાકની અંદર શીંગો બંધાવવાનું શરૂ થાય એટલે એ શીંગો ઉપર પોતાનું ઈંડું મૂકી દે અને ત્યારબાદ એ ઈંડામાંથી નીકળતી ઈયળ છે એ વિકસતા દાણાઓને ખાય અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે. વળી આ જીવાતની ખાસિયત એ છે કે આ જીવાત છે એની પુખ્ત અવસ્થા સિવાય બાકીની ત્રણેય અવસ્થા એટલે કે ઈંડા અવસ્થા, ઈયળ અવસ્થા અને કોશેટા અવસ્થા છે એને સિંગની અંદર જ પૂર્ણ કરે છે. હવે આ પ્રકારની સિંગ માખી છે એ જો તુવેરના પાકની અંદર જણાય તો એના નિયંત્રણ માટે બજારની અંદર મળતું ઇમામેક્ટિન 10% અને પ્રોફેનોફોસ 35% મિશ્રણવાળી દવા છે એ WDG ફોર્મ્યુલેશનમાં આવે છે. એને એક પંપે 30 ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને છંટકાવ કરવામાં આવે તો સિંગ માખીનું આપણે ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. ધન્યવાદ.